નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 25/2/2026 આજના પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ। પેન્શનરો માટે આવ્યા છે આજે એક નવીનતમ સમાચાર। તો નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને આજરોજ તારીખ 25/2/2026ના રોજ બપોરે કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું છે આ મોટી જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો 8મા પગાર પંચ માટે કર્મચારીઓની અપેક્ષાઓ વધી રહી છે। તો ત્યારે કર્મચારીઓ માટે 7% વાર્ષિક પગાર વધારા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો કર્મચારીઓ ચોક્કસ રકમના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। તો આ માંગ પછી ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગુ કરી શકાય છે તે આજના સમાચારમાં આપણે જાણવાના છીએ। તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, અને હવે કર્મચારીઓ નોંધપાત્ર પગાર વધારાની અપેક્ષા રાખી રહ્યા છે। તો આ દરમિયાન કર્મચારીઓ માટે 7% વાર્ષિક પગાર વધારા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો સરકાર ફિટમેન્ટ ફેક્ટર તરીકે કેટલી રકમ લાગુ કરી શકે છે તે આજના સમાચારમાં જાણીશું। તો ખાસ કરીને તમે વિડીયો અંત સુધી જોઈ લેજો, અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યના સમાચાર આપણી આ ચેનલમાં રોજે રોજ અપલોડ થતા હોય છે। ત્યારબાદ વાત કરીએ તો કઈ માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। તો હકીકતમાં તમને જણાવી દઈએ કે દિલ્હીમાં યોજાનારી NCJCM બેઠકમાં 3.25ના ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા થઈ રહી છે, અને 7% વાર્ષિક વધારા જેવી માંગણી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। તો જો સરકાર આ માંગણીઓ સ્વીકારે છે તો કર્મચારીઓના મૂળ પગાર અને ઘરે લઈ જવાના પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે। તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે 5 લોકોના પરિવારને ધ્યાનમાં લેવાથી 66% સુધીનો પગાર વધારો થઈ શકે છે। તો જેની સીધી અસર નિવૃત્તિ લાભો અને પેન્શન પર પડશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પરિબળ શું હશે અને કેવી રીતે કાર્ય કરે છે। તો આ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ માંગ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની છે। તો જો વર્તમાન માળખાની તુલનામાં 3.25નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં મોટો ફેરફાર લાવી શકે છે। તો જો તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેના દ્વારા કર્મચારીઓના મૂળ પગારનો ગુણાકાર કરીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે। તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો। તો કર્મચારી સંગઠનો હવે માંગ કરી રહ્યા છે કે આને વધારીને 3.25 કરવામાં આવે। તો જો સરકાર આ માંગણી સ્વીકારે છે તો તે કર્મચારીઓના મૂળ પગાર તેમજ DA, HRA અને નિવૃત્તિ લાભોમાં સમાન પ્રમાણમાં વધારો કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવશે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ। તો ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર ₹18,000 છે તો 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને કર્મચારીઓનો મૂળ પગાર 18,000 ગુણ્યા 2.57 બરાબર ₹46,260 થશે। તો જો 8મા પગાર પંચમાં 3.25નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર 18,000 ગુણ્યા 3.25 બરાબર ₹58,000 થશે। તો આનો અર્થ એ છે કે ફક્ત મૂળ પગારમાં જ આશરે ₹12,240નો વધારો થઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો DA અને HRA પર અસર થશે। કર્મચારીઓના પગાર વધારાથી DA અને HRA પર પણ અસર પડવાની છે। ઉદાહરણ તરીકે, જો આપણે ધારીએ કે DA 50% છે અને HRA 24% છે તો ₹58,500ના કર્મચારીઓના નવા મૂળ પગાર પર DA આશરે ₹29,250 થશે। તો આ સાથે HRA આશરે
ને 40 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. તો આમ કુલ માસિક પગારમાં 20,000 રૂપિયા કે તેથી વધુનો વધારો થઈ શકે છે, જે કર્મચારીની પોસ્ટિંગ અને શ્રેણી પર આધારિત હશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 3 અને 5 ફેમિલી યુનિટની માંગ. તો કર્મચારીના સંગઠનો ઈચ્છે છે કે લઘુત્તમ પગાર 3ને બદલે 5 કુટુંબ સભ્યોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે, તો જેમાં માતા પિતાનો પણ સમાવેશ થાય છે. તો તેઓ દલીલ કરે છે કે વર્તમાન પગાર ગણતરી વાસ્તવિક ખર્ચને પ્રતિબિંબિત કરતી નથી. તો તેઓ 5 કુટુંબ એકમોને ધ્યાનમાં લઈને લઘુત્તમ પગાર અને મૂળ પગારમાં આશરે 66% વધારાનો દાવો કરે છે. ત્યારબાદ અંતમાં જોઈએ તો નિવૃત્તિ લાભો પર ફિટમેન્ટ ફેક્ટરની અસર. તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે, તેમજ ગ્રેચ્યુઇટી, પેન્શન અને લીવ એન્કેશમેન્ટ જેવા નિવૃત્તિ લાભોમાં પણ વધારો થશે. તો કર્મચારી સંગઠનોએ લીવ એન્કેશમેન્ટ મર્યાદા 300થી વધારીને 400 દિવસ કરી છે, જેનાથી નિવૃત્તિ પર સમય મળતી રકમમાં વધારો કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તમારી માહિતી માટે, NCJCMની ડ્રાફ્ટિંગ કમિટી તમામ સંગઠનોની માંગણીઓને જોડીને એક સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરી રહી છે, જે 8મા પગાર પંચના અધ્યક્ષને સુપરત કરવામાં આવશે. તો જ્યારે અંતિમ નિર્ણય સંપૂર્ણપણે સરકાર અને કમિશનની ભલામણો પર નિર્ભર રહેશે. તો તે ચોક્કસ છે, જો ફિટમેન્ટ ફેક્ટર 3.25ની આસપાસ સેટ કરવામાં આવે તો તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.